નમસ્કાર મિત્રો, રાજકોટમાં રહેતા ગોવિંદભાઈ રાખોલિયાને 80 વર્ષ પૂરા થયા અને 81મા વર્ષમાં એમણે મંગલ પ્રવેશ કર્યો. એમના જન્મદિવસની ઉજવણી એમના બંને પુત્રો ડૉક્ટર દેવેનભાઈ રાખોલિયા અને હરેશભાઈ રાખોલિયાએ વિશિષ્ટ રીતે કરવાનું નક્કી કર્યું. ગોવિંદ બાપાના જન્મદિવસે 80 વૃક્ષોનું વાવેતર કરીને, અને એ પણ એવા વૃક્ષો કે જે 200 વર્ષ કરતાં પણ વધારે આયુષ્ય ધરાવતા હોય, આવા વૃક્ષોના વાવેતર દ્વારા એમણે પ્રકૃતિનું પૂજન કર્યું. મિત્રો, આજથી 3 વર્ષ પહેલા આ જ રાખોલિયા પરિવારે એના પરિવારના તમામ સભ્યોનો સરવાળો માંડ્યો, 431 સભ્યો થયા. એમણે નક્કી કર્યું કે દરેક સભ્યનું એક વૃક્ષ, એ રીતે કુલ 450 વૃક્ષનું વાવેતર કરવું છે. 450 વૃક્ષ વાવ્યા અને 3 વર્ષમાં એ ઉજળીને સરસ મોટા પણ થઈ ગયા છે. અને ગોવિંદ બાપાનો આ જન્મદિવસ 80 વૃક્ષોના વાવેતર સાથે અલગ રીતે ઉજવ્યો. રાખોલિયા પરિવાર પાસેથી ખરેખર પ્રસંગની ઉજવણી કઈ રીતે કરાય એ શીખવા જેવું છે. જન્મદિવસ હોય, લગ્નતિથિ હોય કે કોઈ વિશિષ્ટ પ્રસંગ હોય, પ્રકૃતિ પૂજન દ્વારા એની ઉજવણી કરીએ, પ્રકૃતિને બચાવીએ, જાતને બચાવીએ. જય હિન્દ, જય સ્વામિનારાયણ.